યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. પાછું આ છે ને હલકા પૈસા જ પૈસા થાય. આટલો રાયડો વધારે જાય ને પછી આની ફીમાંથી ફી ભરવી પડશે છોકરાને. પાછું ઈયોન તો પાછું પેલું અંગ્રેજી ભણતર ભણે એટલે કેવું કે પૈસા આલીને ભણાવવાનું યાર. અમારે તો મફતમાં સરકારી સ્કૂલોમાં જાતા પણ તોય બળ્યું હું નહીં જોય નહીં જો. મને બળ્યું નિહાળમાં કંટાળો આવતો. હવે ખબર પડી કે થોડું બે તો આપણી પાંચ વાત નથી તો ચોક તોય લ બે હોત. છોકરો બચારો એને ભણાય એ નોકરી કરે હોય એવી મુએ કરતો હોત કે આ બધું ઈમો બધું રોશન વાળી દીધું. અમારા ડોહોએ અમને ભણાયા ને હા હવે મારા છોકરાને તો મોટામાં મોટી નોકરી લાવી દેવું. પાછો એ અત્યારે આવવાનું કહેતો હતો તે શિખર કઈ આવે છે. પાછું છોકરો આવી ગયો હોત ને તો થોડો આમ દિલના આરામ થોડો આરામ યાર. કેટલા મહિનોથી જો હજુ સુધી આવ્યો નથી અને કીધું તું પાછું કોક તો એકા પાડે છે લાગા મારા છોકરા. અરે આ તો મારો છોકરો આવ્યો ને. અરે મારા દીકરા મારા કાળજાનો કટકો આવ્યો આવ્યો ને. ખબર રાખજે જો પાછું મોટા ગરમ ફરેલો ખરે ને તને ઓછું ભાવે વગાડો યાર. અરે યાર હવે વાયુ છે એ વાયુ છે. આપણે હું બાપ દાદા નો ધંધો ખેતી છે. આવું કરો આવું યાર. અરે તને આમાં ખબર ના પડે તું યાર શહેર મારી એટલે હું કહું આ વાપવું પડે યાર. આપડી રોજી રોટી છે. કાકા હું તા બોલા શહેર માંથી એક સરપ્રાઈઝ લાયો. હું હા ચપ્પલ લાયો? ચંપલ ના તો સરપ્રાઈઝ એ બર્યું હું આમાં પાછું એ જે હોય હું કોઈ ખાવાનું છે? ખાવા તો કોઈ નહીં તાને પણ એ બતાવું બતાડ તો હા નહીં બતાવું તો ને સાપરે જઈને જ બતાવ્યું. એવું છે? ઓવા છોકરાને જો ભણાવીને તે ચોવો મારા માટે કેટલો રાજી થઈ ગયો છે. કોક લાયો છે પાછો પણ પાછો પેલું કોક ક્યાં સપડી કરે. હેડ જે હોય સાપરે જઈને બતા. હા હેડો સાપરે હેડો આપણે ફટાફટ. તને રસ્તામાં કોઈ તકલીફ તો નહીં થઈ ગઈ? બિલકુલ તકલીફ નહીં થઈ કાકા. બસ વાળો મસ્ત હતો. ઘર વાગણે ઉતાર્યો. તને ઈ ખાવા તો ભાવતું તું કે કાકા ખાવાનું તો જેવું જોવે એવું મળી જ રહે. પણ હું કહું કે આપણે ખબર હે હું જે બેસતો પેલી ઈકણીઓ એ હારું મને ફાવતું નહીં. એ ના ફાવતું ના જે આપણે ખેતરમાં તંબુ ટાણી આલું રો. અચ્છા ઓય થોડું તંબુ તોડા દો છે આવા તમ રાઈડો ફાઈડો હું બેહાય. તમ તું ના બે કી મો ના હું તો ઘેર માં વાતો પડો. હું તો પેલા ઘેર જ્યો. કીધું લે માં કાકો તો જાય એવું તું ઘેર જો તે ખોળવે તાણ દુખો મારા તો મને ખોટો જો ખેર એને ખબર ન કાકો આપણે ખેતર ના મત હોય આપણે પાછું બીજું શું થાય. મરચું કોણ વાત ચાલતી યાર? એ કાકા મરચું રોટલા ના હોય તો એ તો સેન્ડવીચ ઢોકળા બિરિયાની ટોન બધું મળે. એ કોઈ દવા આવે? દવા આલે છે? દવા ના આવે કાકા. મંચુરિયમ ને એવું બધું ખાવા ના આવે. એવું ખાવાનું એવું હોય? હું તો તને કચરા જેવું લાગે છે. એવું બધું ખાવાનું હોય યાર? તાણે ખાવાનું કચરું. આ કચરું ના કહેવાય. અલે યાર તને તો કચરું આપણે તો કેવું હોય બાજરીના રોટલા કઢી લીલો મરચો છે ઉપર પાછી કાચી ડુંગળી ને એવું બધું હોય ને મજા આવે યાર. અલે કાકા ડુંગળી નહીં પ્યાજ કહેવાય. હે પ્યાજ કહેવાય. એટલે હું પ્યાજ એટલે હે પ્યાજ એટલે હું વળી પ્યાજ એટલે ખબર નહીં પડતી? અલે એ હું આવો કાંદા ઓવા ઢોરણ નોખો કોદા. અલ્યા લે આમાં કાકા તો ખબર નહીં પડે. હું ઢોરણ નોખે ના આપણે ખાઈએ કાંદા. અને હું કહું what is the પલંગ કાપે? પલંગ કાપે પલંગ આવાનો બેટો હું કે છે પલંગ કોક કરી રહ્યો છે આપણો પાછી એની ભાઈ આમ ખબર નહીં પડે ભણી આવ્યો પલંગ જોવે તારે તાણે એ હું આવે ખાવાની આઈટમ તો ના માંગતો કે ના કાકા ઊંઘવા બલે પેલું પોચું નહીં આવતી એનું પલંગ. અલે એમ કે મોચો યાર ઢોલડું કે ઢોલડું ના તારે અને આ હું આ બધું યાર આપણી હવેલી કેમ રે અને આપણું મકાન છે યાર. લે હવેલી કહેવાય યાર તું નેનપણમાંથી મોટો હોય છે અહીં હતો તને શહેરમાં મેકલી દીધો એટલે હવેલી આ જોજો તમારી હવેલી આ બોગરા ટોચ્યા કે. અલે આમ તો તાર ડોહે આખી જિંદગી કાઢી નથી તારા કલાક રહેવું છે એમાં તો કેવું લેટ જે હું તને સરપ્રાઈઝ બતાવી માં તો કઈને બધું ઉત્સર થઈ ગયું. લાવજી રહ્યો તું સપલી આલજે મને. સપની ના કહેવાય કાકા. તાને યાર હું કહેવાય એટલે સરપ્રાઈઝ કહેવાય. એવું છે? ઓવા તું પેલા હોય બેસજે. ઓય ભોય ના હોય બેસ. આ તો સરપ્રાઈઝ આલવાનું કે છે પેલું ભરીને લાયા હી કોણ વાત થોડી મેલો ઈત પાછું ખાશું બધું છે કે ખાલી જોજો
તાંતડા ક્યાં જુઓ આવું ચલે આવું સલેટ છે સલેટ સલેટ તે મોબાઈલ લાવ્યો તા બને પણ આપણે મોય વસ્તી મોય પહેરી જાય રીએ એ નહીં તાણે આ ચાલુ કરો શું છે ઓમત પાછી વસ્તી ઓમાં પહેરી જાય એવું લાગે મને તો. લે કાકા હું પહેરી ના જાય વસ્તી ઓમ કઈ જોવા ના આવે વસ્તુ જુઓ અરે તી કોક લીટું ખેંચ્યું અમને ઓ આ એ આ જોવા ના આવે બધી વસ્તુ જોયું અમારા બેટું આ પાછું આ થયું આ જુજી આ વડાવડો માણસો આમાં છે ને બેસી જઈ યાર હે આ વડાવડો માણસો આમાં છે બેસી મુએ મોય પહેવું અરે કાકા ના પહેરી કોઈ ઈમોન બેસતા આવ્યા તો જોવા પણ ના આવે આ જોતો નહીં દેખાત નહીં આ આવડી મોટી બાયડીઓ મોય પહેરી આપણા મોય મારે મોય જાવું છે યાર લે કાકા ના જવરાય હું તાબલે સ્પેશિયલ મારા ઈથી લાયો વાપરા સ્પેશિયલ કીધું મારા કાકો ખુશ થઈ જાય એવું છે ઓ લે ઉપરલા ગીતા મેલ દો ઉપર કીધું તાણે એક તો મોબાઈલ લાય મેં ખુશ થતા નહીં પણ બીજું બીક લાગે કરંટ બરંટ નહીં આવે કે ના આવે કરંટ એવું છે ઓવા આ પાછું આલ્યું તો છે બીક તો લાગે પણ આલ્યું છે લે કાકા તા પાણી બોલી પીવું હું હા પાણી પી લે બરાબર તરસે માયલો છો આલ્યું તો પણ મને બરી બીક લાગે છે કરંટ બરંટ તો નહીં આવે કે લે કાકા વાને કરંટ કેટલી ના વાર આવે. રાખવું પડશે વાને હા વાને કેટલી વાર આમ કીધમ રાખવું પડે અરે તે તા રાતી ને દાડે બધા જ રાખો ગીધામાં જ નહીં યાર તું લઈ લે યાર તો કરંટ બરંટ લાગે ને યાર તો મને બીક લાગે છે આ સહુ આવું પાછું અલે કાકા કોઈ નહીં મોબાઈલ છે કરંટ ના આવે હું ઉઠેલો મેલતા આવું મને માટે તો કોઈ થાય નહીં તો કશું કોઈ નહીં થાય મને પેલું લાગે તો સર જોવાથી તો કોઈ થતું નહીં જોવું પડશે આમાં પાછું આમાં પાછું કોઈક જોવું પડશે મારે બેટા એને લીટો કરી તો આમ થઈ ગયું તું મારાથી તો કઈ થતું નથી પાછું એને કોઈક ઓમ 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 કરીને એમાં તો ખાસું બધું ખુલી ગયું અને મારાથી તો કોઈ થતું જ નથી બધું તો જોઈને આવવા દે આમાં પાછું હમણાં એક બાઈ શું થયું કાકા ઈ કોક ઓમ કરી તો ફટ લઈને કોક હું જીતું તારે શીખવાડજો કેવું? આ બટન ની ડારી ઓમ દબાવવાનું ચોપ ઓ દબાવો આમ ઓમ કરવાનું યાર એ આ ઓમ અલિયા ખુલ્યું? હું કઈ નહીં એ કરતો તો મારી ફાવતું જ નતું એ ફેરથી ટાઈમ આરો જો હું શીખવાડું આ ઓય દબાવો કેવું હરીએ ઓ કરંટ નહીં આવે કે નહીં આવે કારણ ઓમ એન કરો હું બેન હા એ ખુલ્યું તું અલે હવે ખુલી તો ગયું અને હું યાર હવે વાપરો જલસા કરો હવે પેલી બાયડી મોય હમણાં હતી એ હશા કે જાઈતી રહેશે ઘેર એ તો અંદર જ હશે એની મોય છે ઓવા તો એને રોજ જોવી પછી ઓ આમાં પાછું ગમે તેને જોવ રે ગમે તેને હવે હું મારા પેલા ભાઈ બંધો રહે ને એ બધા કહેતા કે તારું છોકરું બહાર જ્યું છે તે કોઈ કમાઈ ના આલે નહીં તું એકલો મોઢો મરી કાકા હું ગયો કમાઈ ના લો જોત ખરાબ હવે હું ઈયોન વતારે પાછું કે મારો છોકરો મારા માટે હું લાયો એ પાછું તાણે લે તું ઘેર જા હું ક્ષેત્રે જઉં તાને એ હારું હો હા પણ થતો બહુ જબ છોકરો શિકાર ભણવા મેકડે રખડવા જાવ પેલા ભલાજી છોકરો કોક અત્યારે પેલો બહાર ભણવા મેળ્યો અત્યારે આવવાનું મને જોવા જવા દે આવ્યો કે નહીં આવ્યો અમારા છોકરાને ભણવા મેકડે રખડવા જતો આજે શીખો તો જોઈએ જ ખબર નહીં પણ હવે શું કરશે એવો છોકરા ભાઈ અમારા છોકરાને ભણાવવા તો પડશે એ છોકરો આગળ જતો રહે અમારો છોકરો ચીડી રહી છે હા છોકરાજી આવો રા મગજ ફરી જાય એકલા મગજ ફરી ગયું બોલતા જો ના રહી તો થી આયા હું આ ચેતન જો તો ઘઉં સંભાળવા હા એવું થયું છું ખબર હે હા. આ ભલોજી નહીં આપણે આપડા કુવા વાળા કે હા એનો છોકરા મેકલ્યો ખબર ભણવા બહાર આ તાર છોકરાને જમણા પર મને ભણાવવા તો પડે કે ભાઈ હા નહીં બહાર થી કોઈક અત્યારે આવવાનો હતો હા. મારા મગજમાં શું ટેન્શન ખબર હે? હા કે આપણો હું તો અમે તો ભણ્યા નહીં પણ અમારા છોકરાને ભણવા મેકલેલો ગુજરાતી નેહામાં તો હાવામાં નેહામાં તો બફોરમ થઈને ફરીને ચરામ થતા રોહી મેં અહીંયા છોકરાથી મેકલી દીધો તો હાલ એ ભણો તો ખરા એ હાચી પણ હું કહું ખબર હે? હા કે આપણે છોકરાને ભણવા મોકલો ને હા તો એક ટાઈમ આપણે બપોરે ઘેર આવવાનું હશે તમે હા એટલે વરથી છોકરાને એવું તો પૂછવા જવાનું સ્કૂલમાં હા થાય પણ કોમમાં ચિંતા નહીં આવતા આગેવાનું કશું કહું છુકાજી આ એ ખરા પણ આપણો કોમ તો જો રોજ છે ભાઈ હા. પણ જો આપડા કોમ કર્યા કેટલી ખેતી કરીએ કોઈ બહાર પૈસા બચી આપણે એ તો કહું કે આપણે કરી એવો તો આપણે છોકરાને નહીં કરી કોઈ મજૂરી તો કારણ એટલે કહું કે આપણા છોકરાને ભણાવશો ને ધ્યાન એવન ઉપર રાખશો ને હા તો જ આપણી કોઈક વેળાવાળા નો વળી પૈસા કોઈક 25 રૂપિયા બચી હા, એ તો વાત સાચી ચાલો આપણે એક કામ કરીએ હા. હું એ જાતો ને તમે આવતા હતો ને આપણે ભરાજીને ભેગા તો થતા હોય છોકરો આવવાનું આવે કે નહીં યાર તો આ ગમે તે પણ આપણા કટમ નો તે કોઈક નોકરી કરાવતી સારું કે સારું કોક જાય આપણે કોમ આવે આગળ કરતા ફાવે
અને આપણા કટમનો માણસ જો તો આપણો છોકરો કેવરાય ગયો. આપણો રાજી જ છે, આપણે જેમ નહીં કહેતા. હા આપણે મારા કહેવા મતલબ થાય ખબર હા. કે એનાથી મેં મારા છોકરો મૂકી દીધો હોત તો સારું હતું, પણ હા આ તો સૌથી સારું હતું. તો વળી આપણે 2 જણા થોત એક બે ના થયો ગયો મહેલા ગમે તો કોમ તો બધી ઉભા તો રોય. અને આપણા કટમમાં કોઈ બી પૈસા કમાતું હોય ને હા. તો આપણે રાજી રહે છે. કોઈ બી અડધી રાતે દવાખાનું આવી જાય ને હા તો ફટ લઈને છોકરા ટેકો કરી. એ વાત સાચી ને ભલોજી પેલા ગમે તમે ભણાવવામાં હશે ભલું કરી બધું ભાવ ના પણ ઈવને કષ્ટી હાટે ભોગવી પણ ઈવને આમ સારું કરી દીધું એમ. હા વાત સાચી છોકરો છે. નોકરી લાગ્યો તે હા હમું પડી ગયો નહીં. હા ને ખૂબ બચારો આ ત્રીજા ભાગે ને ચોથા ભાગે રાયડ્યો ઘઉં ખૂબ વાય હાલ બચારો. ચોથા ભાગે કોઈ નહીં મળતું જોગાજી બોલો. અને શું મળે આપણા મજૂરી માં ટેસરોના ભાવ આજલા ભાવ વધી ગયા. બિયારણમાં વધારે શું મળે હું તો ભાઈ? સીધા ને એવી કહું રાયડા પાછળ ને વાત થોડી મેં કોઈ છેલ્લે મજૂરી બધી હરખી થઈ રહી કોઈ હાથમાં આવીને સજ ના એવા રાયડા પાછળ હા એ કરા જરવાનું બરાબર જરા નહીં. ભલોજી તો હસી ભલોજી સાપ હશે કે ખેતરમાં હશી હળદાણી જઈએ. નાડો આ બધી તારી પાસે ખેતરમાં જતા આવીએ. આ ખેતરમાં જઈએ ને હા બળ્યું હમરો પાછું છોકરાએ કીધું હતું કે આમાં બધું આવે છે. હું તો ઘણું ખોતર્યું પણ પેલી બાયરી હમરો હોય નાચવા આવી તે શિકર ચા નાહી જાય. પછી બૈરોન કોમ હોય કે નાચવાનું હોય કે એ રોધવાનું હોય એટલે બધું કોમ હોય તો ખરું. અરે આ તો આમથી બોલું છું. હા આવો આવો ને. અરે તમે આવો તો ખરી. તમને હું વાત કરી યાર. તમે આવો તો ખરી હમણાં પાછી મને તડકો લાગશે. શું કરો શાંતિ સાથે આવો શાંતિ. હાલો વાત તો દે યાર. હાલ તો છું વાત કરું મારો છોકરો આવ્યો છે ને ખાલી ઘેર હા. તે હાલ તો આનંદનો કોઈ પાર નહીં યાર. એટલામાં તમે આયા તમને ભેગા થવા. એવું છે આના બધું છોકરાને ભેગા થતા આવીએ કે છોકરો તો ઘેર છે પણ મને મારો બેટો કોક આલીને જહન તે બેઠો બેઠો એ જોતો હતો. હું હાલીને જો એ એટલે કોક- એવું તો હું આ લીધે જોતા હતા. અરે યાર પેલા તો મને ખબર ના પડી. મને તો પેસું હું કહેતો તો બળ્યું પેલું કોક સપલી કહેતો કે હું તો તમને સપ્લાય સપ્લાય હા તમને ખબર પડી છે. એ રહ્યું કહેતો હતો કે હું તમને હીરી આલવાનો છું. પેલો સરપ્રાઈઝ કોઈ એ ઓવે એ રહ્યું પડ્યું. સપ્લાય ના સપ્લાય એટલે એ પેલા નહીં સિટીઓ પેલા બોલતા છોકરા ઓવે ઓવે સપ્લાય સપ્લાય તે મારો બેટો હું તો કીધું આવું બધું હું હશે. આ તો મને કુવા ઉપર લઈ જઈને બિહારીને આલ્યું ને તે પેલા માં તો હોય કણ જ મેળ દીધું તું હોય કુવામાં જ મેલ્યું. મને તો થરફડા થઈ ગયો. મેં કીધું કરંટ આવશે એટલે કરંટ આવશે. અરે બડું પાછું હું કહેતો ફોન કહેતો હતો ફોન એને ફોન કહેતો હતો એને હું લાવ્યો છું. વાત કરવાનું આપણે વાત કરીએ. ઓવે એ રહ્યો મને આલી દીધું બોલે ને. આ તો વગન દોડે વાત થાય. ઓવે હા બરાબર વાત થાય. એ રહ્યો ફોન જુઓ હું લાવ્યો. આ તડકો ના લાગે ને એટલા માટે ઢોકીને રાખ્યું તું યાર. હા તો આવડો મોબાઈલ ફોન હે આવડો ફોન તો કાંઈ ગામમાં કોઈને કોઈને નહીં. નહીં. આપણે પેલા કેવું છે? ચોકોવાળા એ. તમે યાર જોગાજી જોનતા નથી. આપણા જેવડો ને આપણા જેવો બહેરો પાછો મોય નાચીશું. હા, બતાવજો. અને પાછું છોકરાને કીધું કે હું એ મોય જાઉં એટલે કે એવી રીતે ન જાવ રે. ચમ ના જવરાય યાર શી આપણે ખબર? ના જવરાય હું કીધું આપણા જેવડો બહેરો અમારે તો આપણે ન જઈએ મોય જઈએ જ. પણ એ કે એવી રીતે ન જવરાય. એમાં પાછું એક બીજું આવડું કોઈ ખોવાનું હતું ને હા. કે આમાં જહો ને એટલે તમારે જેવું મોય આવી જાય કે તો એમાં આવ્યું પાછું. લે આવ ખોલજો એ તો વિજ્ઞાની કોઈ મૂચ્યું છે મોય આવું. તારું જો જે પાછું ઓમ કરી તું કોક. આ બટન વગરનું મને ચોપો છો આવી આ જો મારા જેવો કોક આવ્યો જો સાન હું નતો કહેતો ભાઈ. મારા જેવો કોક મોય હતો જો ગાજી મારા જેવો હતો. હું છું હું હોવા તું જોજે મારા જેવો જ કોક મોય ઉભો છે. હા લે તો મારા જેવો કાંઈ પાઘડી મારા જેવો જ તારા લાગે જેવો ને. નહીં યાર મારા જેવો હતો મારા એ તો. જેવો હતો અલ્યા મારા જેવો હતો યાર. આ મારા જેવો તો હાલ જો ગાજી જુઓ મારા જેવો આ હતો. ક્યાં આ ભાઈના જેવો છે. તમે જોજે તારે વાળો બીજું મારા હવે હાથમાં લોકો ને હવે જેમ જો અરે વન જેવા જ છી કે આ જો આ બે એના જેવા એ છે યાર. કોણ છે અરે બે જણા? કોણ છે આ આ? જુઓ. અલે આ તો આપણે જ છીએ એવું લાગે છે. ભાઈ છે? હા રે એ જો મને મારીને જી. હા એ મન આપણા મારજે જેવા જ છે. મન મારજે હા જો યાર આ જો હા લ્યા. અલે આપણે તો મોબાઈલમાં આવવા માંડ્યા. જોગાજી તમે જુઓ આ ઓલે. જેવા આપણે બધામાં આવીએ છીએ. અને આ તો આ જો કેટલી ટેકનોલોજી વધી ગઈ છે શહેરમાં. હોવા યાર અને આપડા રાયડેમ ને રાયડેમ રહી ગયા બોલો. આપણે યાર ભણ્યા નહીં એ મોટું તાણ, નુકસાન છે.
પણ જેવું જેવું છે મોબાઈલમાં આપણે જેવું સીધે સીધા પાછું. દેખાઈએ અને પાછો હું કહેતો હતો હા. કે પેલું જે તમે આપણે ટેપોમ વગાડતા ને હા. પેલી કેસેટો એ રી ઓંબા પાછી વાગે છે. તો વગાડો કે ચાલે. એટલે હું તો માનવા જ દે નહીં આવરામ એવડું મોટું થોડું વાગે યાર. ના વાગે એ આપણો ટેપ કેસેટ આવડી આવું મોબાઈલમાં નહીં આવે. આપણે આવડાવડો ફિકર આમાં જો હોય દે આ તો સા આવરું એમાં એવડો ફિકર ચોથી વાગે લાયો બાકી તમારો છોકરો લાયો હોલ તો મને કહેતો તો પાછું અને એ કહેતો તો કે આમાં કરંટ બરંટ એ નહીં આવતો પાછો આપણે કાંઈ ટેપ કરશે શેરો આપણે કરંટ આવે આમાં પાછો કરંટ નહીં આવતો તમારે જોવું હોય તો જુઓ આ જો આરી પાછું બંધ કરવું પડશે હવે બિયા બંધ નહીં આવે પાછું ને હવે બિયા બંધ નહીં પાછું સાહેબ ટેપ કરો કે ટેપ અને પાછું કેવું શીખવાડ્યું છે જો ઓમ કરો અને ઓમ ખાલી એમને મોગરી ફેવરો ને તો ચાલુ થઈ ગયું આ પાછું તો જોકાજી ઓફિસ ચાલુ ઓવે. આ તો આમ ચોપ્પો દેવા ચાલુ આ થયું જો કેવું આવે છે ઓમો પાછું ઈતે વાગે છે અને આમ વાગડીઓ કરો ને ઈમો તો યાર કેવું આવે ખાલી આમ વાગડીઓ જ કરવાની બીજું કોઈ ના આવતું હા જો વાગવા મંદિર અને પાછું નાચવાનું મન થાય શું આગળ અને આપણો તો કેટલા વાયર બાર વેટવા પડતા તાણે ચાલુ થતું તારે આપણો લાઈટ ના હોય તો આપણો વાગે વગર લાઈટે વાગે આ તો. હા, ઠીક જો બીજું એ પાછું આવશે અસુબાનું અરે પોલીસ આવી પોલીસ આવી એમનો પોલીસ આવી એમનો મને કેમ લાગે છે કે મોત બોલે છે કોણ એવું જ લાગે હે ચેક કરતા આવજો ઉપર તમે ઈ રેજો હું જોતા આવું અલે પાછા આવો તો મો વાગે છે મો વાગે છે મો વાગે છે યાર. આવો છો પણ આમ કેવું લાગ્યું પોલીસ આવી એવું નહીં લાગ્યું એવું જ લાગ્યું પોલીસ આવી એવું લાગ્યું આમાં પોલીસ વાળાને બધા આમ જ હોય ઈ પાછા આ જીવ અદ્ધર થઈ ગયો અમાર તો મને એવું થઈ ગયું પોલીસ આવી મૂકી દીધું આપણે યાર નિર્દોષ છીએ પોલીસ આસુબાની આવી જાય એટલે બરાબર લઈ લઉં રો આ માથે ધબકાયા પ્રધાન છોકરો ઘેર આગળ ઓ વાહ જોડે ભેગા થતા ઈ ઈ અલે યાર આ તો માટી વાળું થઈ ગયું યાર છોકરો બોલશે ધોવા પડશે આપણે હેડો ના ચલા પૈસો નો આવ એ તો યાર આપણો શું ખબર આ તો ખાસા પૈસા ના આવે આમાં થયો ને આખરી જુઓ કે આપણો જો પેલો આપણો કીપેડ ચોપડો મોબાઈલમાં ખાલી મેમરી વાળો તો ગીત ચાલુ થાય આ તો ના લાઈટ ના મેમરી ખાલી ગીતો ચાલુ થઈ જાય અહીંયા એ ભાઈ જલ્દી હેડો આ જો બગડ્યો છે ને થોડો માટી વાળો જો છોકરો ભરશે ને મારી ધૂળ કાઢી ધોઈ નાખજો આપણે ધોવો પડશે અને ધોઈને વગર મેલ દઈએ ના ભાઈ આપણે પેલા કૂવો પાણી ચાલુ જ છે હા મારા બનાસકાંઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ